શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 15. આ બાજુએ બાપજીની પ્રાર્થનાથી બીમારી દૂર થઈ ગઈ અને એકદમ શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ અને પોતે જન્મને સાર્થક કરવા માટે, પરમાત્માની પ્રાપ્તિ માટે પોતે તૈયાર થઈ ગયા. નિશ્ચય કર્યો કે હવે ઘરમાં બેસીને સમય બગાડવો નથી અને ઊભા થયા. માજીની પાસે આવ્યા, વંદન કરીને કીધું કે માજી, મને ગુરુ મહારાજ હવે બૂમ પાડીને બોલાવી રહ્યા છે અને તમે આજ્ઞા આપો અને આશીર્વાદ આપો કે હું ઘર છોડી પરમાત્માની પ્રાપ્તિ માટે હું પ્રયાણ કરું. રોકમાં માજી ચમક્યા એકદમ. અરે તું આ શું બોલે છે? ઘર છોડવાની વાત કરે સાંભળીને માજીના હૈયા તો જાણે વજ્રનો ઘાત થયો હોય એવું એકદમ ચમકી ગયા. એટલે બાપજીએ કીધું, જો માજી, તમે તમારું વચન કેમ ભૂલ્યા? તમે યાદ કરો, તમે મને કીધેલું ને કે તબિયત સારી થશે તો પરમાત્માની પ્રાપ્તિ માટે જવાની આજ્ઞાના આશીર્વાદ આપીશ. માટે તમે મારું મન સમજવાનો પ્રયત્ન કરો. હું તમારા ભાવને સમજું છું. રૂકમાબાની ઈચ્છા નહોતી કે આ પાંડુરંગ ઘર છોડે. બહુ વ્યાકુળ થયા. એ વખતે બાપજીએ કીધું કે જો માં, તમે એવું ના માનશો કે હું તમારા ભાવને બધું જ સમજું છું, પણ મારી લાચારીએ તમે જુઓ કે મારે પરમાત્માની પ્રાપ્તિ માટે જ મારો જન્મ થયો છે, માટે મને જવા દો. માજી કીધું, તું પણ આ બોલે છે ને મારા હૈયા ઉપર તો વજ્રનો ઘા થતો હોય એવું લાગે છે કે રૂકમાંબા કે તારે જે કરવું હોય તો ઘરમાં બેસીને કર, જપ કર, તપ કર, તને બધી અનુકૂળતા આપીશ, તને કશું જ બીજું કામ નહીં હોય, પણ તું ઘરમાં રહીને તારે જે કરવું હોય તે કર. ઘર છોડવાની શું જરૂર છે તારે? વડા પાંડુરંગ કીધું, જો માજી, ઘરમાં રહીને ધ્યાન ભજનમાં બહુ ભલીવાર આવે જ નહીં. આસક્તિની જાળમાં બધા જ ફસાય. આ લખી રાખવું. ઘરમાં કામના પરમાણુઓ ફરે છે અને મનને ચંચળ કરે, ભગવાનમાં બરાબર લાગે જ નહીં મન. ભક્તિમાં આનંદ જેટલો તીર્થમાં કે દેવસ્થાનમાં આવે એટલો ઘરમાં કદાપી આવે નહીં. આ સંસાર એટલે તો કોલસાની ખાંડ, એમાં જે ઉતરે એને કાળા ડાઘા લાગે જ. અને માં, આ શરીર બહુ ક્ષણભંગુર છે, આયુષ્યની કોઈ ગેરંટી નથી. આપણે માનીએ 70-80 વર્ષ સુધી મને કંઈ નહીં થાય, પણ આવો કોઈ ભરોસો કોઈએ આજ સુધીમાં ભગવાને કોઈને આપ્યો નથી. મહાભારતમાં યક્ષ યુધિષ્ઠિર સંવાદ આવે છે. એમાં યક્ષ એ જ પ્રશ્ન પૂછે છે, આ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય કયું? સૌથી જે નવાઈની વાત હોય જગતની, મોટામાં મોટી કઈ વાત છે આશ્ચર્યની? યુધિષ્ઠિરે જ કીધું કે જગતનું મોટામાં મોટું આશ્ચર્ય એ છે કે દરેક લોકો પોતાની નજર સામે પોતાના કરતાં નાની ઉંમરના માણસોને મરતા જુએ છે અને છતાંય બધાને એવું લાગે છે કે મારે હજુ બહુ વાર છે. આ ખોટો ભરોસો જાગે છે, માણસ ગાફેલ થાય છે અને અમૂલ્ય એવો મનુષ્ય જન્મ ફાલતુ કામોમાં વેડફાય છે. બાકી જો ખબર પડે ને, જીવનની ક્ષણભંગુરતા ધ્યાનમાં આવે ને, તો કોઈ પણ માણસ ભક્તિ કર્યા સિવાય રહી જ ના શકે. એ ભગવાન સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરે જ નહીં. આપણે ભગવાનને છોડીને સંસારમાં એટલા માટે દોડીએ છીએ કે આપણને એવું લાગે છે કે મારે હજુ બહુ વાર છે. આ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય છે. આપણા કરતાં નાની ઉંમરના તંદુરસ્ત માણસો મરી ગયાના અસંખ્ય સમાચાર આપણે સાંભળ્યા છે. આપણે કોઈ અમરપટ્ટા લખાઈને આવ્યા નથી. બધા આપણે રિટર્ન ટિકિટવાળા જ છે. એક્સપાયરી ડેટવાળી દવાઓ છે આપણે બધી. ક્યારે ટિકિટ ફાટે કે ખબર નથી પડતી. માટે આ ક્ષણભંગુર શરીરથી પરમાત્માની પ્રાપ્તિ માટે વહેલી તકે મચી પડવું એ જ ડાયા માણસનું કામ છે. માજી, હું પથારીમાં બીમાર હતો ત્યારે બચવાની આશા નહોતી. જેણે મને બચાવ્યો છે એના માટે જ હવે મારે બાકીનું જીવન જીવવું છે. ખરે કાય આ મોહ હેતુ સદારે ન રે હાથમાં દે દગો અંતકાળે, છતાં એમ અર્પેના પોતે થઈ કાં પદે દાસ ભાવે હરિનાજ મૂર્ખા. પણ છતાં એ માજીનો જીવ નહોતો ચાલતો આ પાડવાનો. એટલે બાપજી આગળ કીધું, જો માં, તમે યાદ રાખો, તમે સિંહની માં છો. તમે સિંહણ છો અને હું સિંહ છું.
સિંહની માં કોઈ દિવસ લાચાર થાય નહીં અને દીકરા દીધા વગર જગતનું કલ્યાણ થાય નહીં. જો માજી યશોદા માતાએ શ્રી કૃષ્ણ ભગવાનને ગોકુળ છોડવા દીધું હોત નહીં તો કૌરવોનો વિનાશ કેવી રીતના થાત, આ જગતને ભગવદ્ ગીતા કેવી રીતના પ્રાપ્ત થાત. શ્રી કૃષ્ણનું સામર્થ્ય ગોકુળ છોડ્યા પછી જ ખબર પડી છે ને ખરું તો. એ વખતે યશોદા માતાએ વાત્સલ્ય ભાવ એમને બાંધી રાખ્યા વખતે એને નહીં જવા દઉં તો આપણને શ્રી કૃષ્ણ ભગવાન કેવી રીતના મળત. કૌશલ્યા માતાએ રામજીને 14 વર્ષ માટે વનમાં જવા દીધા ના હોત તો આપણને હનુમાનજી ક્યાંથી મળત, રાવણનો વિનાશ કેવી રીતના થાત. આ જગતમાં જેમણે મોટા મોટા કામો ત્યાગ છે, માનો ત્યાગ મહાન હોય છે. માં પોતાનો આંખની રતન જેવો દીકરો જગતના કલ્યાણ માટે આપે ત્યારે છોકરા જગતનું કલ્યાણ કરી શકે છે. માટે માં આ જગતના કલ્યાણ કરવા માટે મારો જન્મ છે. અને એ છોકરા જ્યારે જગતનું કલ્યાણ કરે ત્યારે છોકરાઓની સાથે એમની માને પણ લોકો યાદ કરે છે. આજે શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કરે એટલે યશોદા માતા યાદ આવે, રામજીને યાદ કરે એટલે કૌશલ્ય માતા યાદ આવે, બાપજીને યાદ કરો તો રૂકમાંબા યાદ આવે. માતાઓના ત્યાગ છે. માતાઓ પણ અમર થઈ. છોકરાઓ જ્યારે જગતના કલ્યાણ કર્યા ત્યારે એની સાથે એમની માતાઓ પણ અમર થઈ છે. માનો પ્રેમ મહાન છે અને માનો ત્યાગે મહાન. આ સ્ત્રી સિવાય કોઈ ના કરી શકે. એની પાસે એક શક્તિ આપી છે ભગવાને કે પ્રેમ પણ ઉત્કૃષ્ટ કરી શકે છે અને ત્યાગ પણ સર્વોચ્ચ કરી શકે છે. માં મહાન કાર્યો મહાન ત્યાગ માગે છે. માટે તું હવે મને તારા અંદરમાં જે સિંહણ તત્વ છે એને જાગૃત કર. બાપજીએ જ્યારે આવી વાત કરીને એટલે રૂકમાંબામાં અંતરમાં બેઠેલી સિંહણ જાગી ગઈ અને એ વખતે એમણે કીધું, જાઓ મારા દીકરા, કરવા જગ કલ્યાણ, મારા આશીર્વાદને છે આજ્ઞા પ્રમાણ. મારા આશીર્વાદે છે ને આજ્ઞા છે, જા. અને પાંડુરંગે માજીના ચરણ ઉપર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. માની ચરણરત પોતાના મસ્તકે મૂકી અને પછી વચન આપી ઊભા થયા. પછી જો માં, તું મને આટલા આશીર્વાદને આજ્ઞા આપી છે જગતનું કલ્યાણ માટે, તો તને હું સામેથી વચન આપું છું કે વર્ષમાં એક વખત હું પ્રત્યક્ષ તને મળવા માટે ગોધરા આવીશ. તું જ્યાં હઈશ ત્યાં આવીને તને મળીશ, તારી સાથે 3-4 દિવસ રહીશ, તારા હાથની ભિક્ષા ખાઈશ અને પછી ત્યાંથી જઈશ. અને હું જ્યાં હઈશ ત્યાંથી મારા સ્વાસ્થ્યની મારી ખબર અંતર તને પત્ર દ્વારા મોકલીશ. દર મહિને મારો એક પત્ર તને મળશે અને વર્ષમાં 3-4 દિવસ હું તારી સાથે રહેવા માટે આવીશ. આટલું વચન આપ્યું છે. અને તારા અંતકાળે હું તારી સાથે હઈશ અને તારી અંતિમ ક્રિયા બધી હું મારા હાથે કરીશ. 3 વચન આપ્યા છે. એક તો તારી સાથે વર્ષમાં 3 દિવસ રહેવા આવીશ, દર મહિને તને મારા ખબર અંતર મોકલીશ અને અંતકાળે તારી સાથે હું રહીને તારી અંતિમ ક્રિયા કરીશ. નારાયણને કીધું, જો હવે માને તારા ભરોસે છોડું છું, માને બરાબર હાચવજે. નારાયણે કીધું, તમે ચિંતા ના કરશો, મને હવે નોકરી મળી ગઈ છે એટલે ઘરમાં આવક પણ થશે, શિક્ષકની નોકરી છે, અમે 2 જણા મુંબઈમાં જઈને રહીશું. અને આટલી વાત થઈ અને બાપજીએ ફરી રૂકમાંબાના ચરણમાં છેલ્લી વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. માએ માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને પાંડુરંગે ગોધરાનું ઘર છોડ્યું. કાયાની માયા ત્યજી, ત્યજા દ્વેષને ક્લેશ, જગ છોડ્યું જગ કારણે, ધર્યો જોગી વેશ. હવે નીચે ધરતી ઉપર આકાશ, પહેરેલા કપડે અને ગજવામાં કશું લીધા સિવાય ઘર છોડેલું છે. શું હિંમત હશે એમની. નીચે ધરતી વિશાળ ને ઉપર નીલ ગગન, કામ ક્રોધને બાળીને ભસ્મ લગાવી તન. અને મુક્તિનો આનંદ જે વખતે એમના હૈયામાં જે ઉછાળા મારતો હતો એ વખતે, આમ તો બાકી ઘર છોડે તો લોકો રડતા રડતા છોડે, પરદેશ જાય તો રડતા રડતા જતા હોય છે ને. આમણે તો ઘર છોડ્યું તો આનંદથી ઘર છોડ્યું. તો એટલો બધો એમને અરગ થયો તો એ વખતે એમણે પ્રભાતિયું લખી નાખ્યું, આજ આનંદનું પૂર ઉરમાં વહે, છોડ બ્રહ્માંડમાં ના સમાયે. અને પછી માજીને સંબોધીને એક ભજન લખ્યું, માઈ મોરે આનંદ ઉર ન સમાય. માં, મને અંદરમાં બહુ આનંદ થાય છે, માઈ મોરે આનંદ ઉર ન સમાય. અખિયા જસ અંધે કો પાવે. આંધળાને આંખો મળે ને કેવો હરખાય, એવો મને હરખ થાય છે. આ 2 ભજન આપણે એ વખતે ગાવાના અવધૂતી આનંદના. અને પછીથી એ વખતે એમના નડિયાદનો વાણિયો યાદ આવ્યો. અમૃતલાલ મોદી એમના સાથે જે ભણેલા ને સ્વરાજ આશ્રમમાં, એમના મિત્ર હતા જીગરજાન અને અંબાલાલ વ્યાસ. એ લોકો એમની પાસેથી બાપજી પાસેથી આસન પ્રાણાયામ એ વખતે શીખી લીધેલા એમણે. અને પ્રમાણે બાપજીની
જે કંઈક એમની પાસેથી શીખવા મળેલું ને એ પ્રમાણે લોકો જીવતા હતા. મોદી કાકા અને વ્યાસ કાકા 2 જણા. અને એ વખતે એમણે મોદીને પત્ર લખ્યો, તપસી છોડ દિયા સંસાર, જૈસી સુકર વિષ્ઠા ભાઈ તૈસો બહુ સુખમુજ બનાઈ. ડુક્કરની વિષ્ઠા જેવી તિરસ્કારયુક્ત હોય, મને સંસારના બધા સુખ એવા તિરસ્કારયુક્ત લાગે છે. ધન દોલત સબ મિટ્ટી બનાવી, ધન સંપત્તિ મને માટીથી વધારે કંઈ લાગતું નથી. અને પછીથી આગળ એક ભજન લખ્યું, ધરતી કા તો બના સિંહાસન, છત બાદલ તરુ ફેલા, મારું તો મંદા ચમર દુલાવે, બેઠે બાદશાહ રંગ અજબ દિખાવે, ભઈ મત વાલી પિયા કે દીદાર પાએ. આ ભજન પણ એ વખતે લખેલું. આ 4 ભજનોની રચના કરી. ઘર છોડ્યું તારે, વિચાર કરો કેવા આનંદથી ઘર છોડ્યું હશે. ત્યાગનો આનંદ આ બાપજી પાસેથી શીખવાનો છે. કેટલાક લોકો છે ને ચતુર્માસમાં ડુંગળી ખાતા નથી, પછીથી બીજાને ખાતા જોઈએ ને, પેલા કહે ને ખાશો નહીં, ખાવાની 4 મહિના. ત્યાગનું દુઃખ. ચતુર્માસમાં ડુંગળી નહીં ખાતા, આજે 11 છે ને અમે જમવા નહીં આવીએ, રડતા રડતા બોલે. ત્યાગનો આનંદ હોવો જોઈએ. ત્યાગ આનંદ માટે છે, શક્તિ વધે છે એનાથી. ત્યાગથી માનસિક શક્તિ કેળવાય છે. અને પછીથી એ વખતે એમને એક વિચાર એવો આવ્યો કે હવે હિમાલયમાં જઈને તપશ્ચર્યા કરવી. એના માટે એમણે રેલવેમાં રિઝર્વેશન કરી લીધેલું હરિદ્વાર સુધીનો. અને અંબાલાલ વ્યાસને પત્ર લખેલો કે આ દિવસે હું ગોધરાથી ટ્રેનમાં બેસીશ. એ વખતે અંબાલાલ વ્યાસ દાહોદમાં હતા, પંચમહાલમાં ભીલ મંડળની સેવા કરવા માટે ગયા હતા. એમને લખ્યું તમે આ સમયે રેલવે સ્ટેશન પર આવજો, આપણી છેલ્લી મુલાકાત ત્યાં સ્ટેશન ઉપર થશે. પણ હું ઘર છોડું છું એની વાત મોદીને કહેતા નહીં. મોદી બહુ લાગણીશીલ છે, એનું હૃદય બહુ કોમળ છે, એનાથી મારો વિયોગ સહન નહીં થાય. માટે મારા હું જતો રહું ત્યાર પછી એને જાણ કરજો. આટલી બધી વાત એમણે અંબાલાલ વ્યાસને એક પત્રમાં લખી છે. પણ આપણા બધાનું સદભાગ્ય હશે ગુજરાતની જનતાનું, તો એ વખતે એમને એક એવો વિચાર આવ્યો કે કોઈ સંતને મળીને પછી હું હિમાલયમાં જાઉં. બસ આટલો કંઈક વિચાર મનમાં આવ્યો. આ વિચાર ભગવાને જ આપણા માટે આપ્યો. ગુજરાતની જનતાનું પુણ્ય પોકારતું હશે. બાકી હિમાલયમાં ગયા હોત તો કોઈ પતો પતો ના હોત ને આપણે બધા ઠંઠન ગોપાલ એકબીજાને ઓળખતા ના હોત ને આજે અહીં ભેગા થઈને બેઠા ના હોત. પણ કંઈક પુણ્યનો ઉદય થયો હશે ગુજરાતની જનતાનો, તે ભગવાને એમને વિચાર આપ્યો કોઈ સંતને મળીને પછીથી હું હિમાલયમાં જાઉં. અને એ વખતે અમને સાંઈ ખેડાના ધૂણીવાળા દાદા યાદ આવ્યા. ધગધગતી ધૂણી પાસે બેહી રહે આખો દિવસ, અને એમને હું મળું અને પછી હિમાલયમાં જઈશ. આવો એક વિચાર આવ્યો. એટલે ધૂણીવાળા દાદાને મળવા માટે જે પ્રયત્ન કરે છે તે પછીના અધ્યાયમાં આવશે. આ અધ્યાયમાં આટલી વાત છે. આ અધ્યાયમાં 4 ભજન આવે છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત, શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.